ભગવાન આજે બ્રહ્મબોધ કરવાની જે દિશા છે, બ્રહ્મબોધ પ્રાપ્ત કરવા માટે, એમાં ભગવાન બ્રહ્મવેદાંતજી ઘણી વાર એવું કહેતા કે જે સંસ્કાર છે એની એક બહુ મોટી ભૂમિકા હોય છે. તો ભગવાન એક આત્માનું જગત છે એમાં આ સંસ્કાર નડતર કઈ રીતે હોય છે, એમાં થોડોક એક પ્રકાશ આવે મારો વિનંતી છે. એટલે આત્મામાં કેમ ન હોય એમ હું તમને એમ સવાલ કરું કે આત્મામાં કેમ ન હોય આવરણ સંસ્કારનું? એટલે તમે ક્યાં સંદર્ભથી એમ કહો છો કે આત્મામાં આવરણ ન હોય? એટલે એનું જે આખું જે મૂળ મેકેનિઝમ છે હા, એ આજે અમે આમ સમજવા માંગીએ છીએ. એટલે એવી રીતે કે આત્મા તો પોતે વિશુદ્ધ જ છે, તો હવે આજે એની આડે જે આવરણ સ્વરૂપે જે કઈ અંતરાયો આવી ગયા છે, તો એ કેવી રીતે એને ચોંટી ગયા, અને હવે એને મુક્ત અંતરાયો જેમ જેમ મતલબ દૂર થાય, એટલે સંસ્કારો ખાસ તો શબ્દ વાપરે છે, તો એ સંસ્કારને દૂર કરવાથી આત્માને એને શું સંબંધ થાય? એટલે પેલી વસ્તુ એ તમને પ્રશ્ન કરવાનો કે આત્મા શુદ્ધ છે એ કોણે કીધું તમને? ના, એટલે આત્મા શુદ્ધ છે એવું કોણે કીધું? માનો કે અમે વચ્ચે વેદાંતનો અભ્યાસ કરતા હતા. હા ભલે ને, ના પણ એ કીધું કોણ? કીધું કોણે? આ ડેટા છે તો કીધું છે એનો અનુભવ, એટલે આત્મા શુદ્ધ છે એનો તો અનુભવ નથી. તો હવે પ્રશ્ન તમારો તૂટી જશે, કારણ કે એ તો તમારી ફિલોસોફી છે કે આત્મા પેલા શુદ્ધ હતો. એ તો તમે સાંભળેલું જ છે. શુદ્ધ હોય તો તમને પ્રશ્ન ન થાય. માનો કે તમે આત્માના શુદ્ધ સ્વરૂપમાં હો તો તમને પ્રશ્ન ન થાય. અને અત્યારે તમારી આગળ ફિલોસોફિકલ માહિતી છે કે એ આત્મા શુદ્ધ છે, એટલે એ વસ્તુ ખોટી છે. હવે તમારે ગોતવું જોઈએ કે આત્મા શુદ્ધ છે. આટલું બધું સુખ દુઃખ લાગે છે, રાગ દ્વેષ થાય છે, અહંકાર ને ફટકા પડે છે ને આ બધું છે, તો હવે આ ખરેખર આત્મા શુદ્ધ હોય તો આને કેમ લાગે? તો હવે શું કારણ એનું? તો તમે ગોતો કે હવે એનું કારણ શું? આત્મા શુદ્ધ હોય તો પછી મને આટલું બધું કેમ થાય છે? તો હવે એનું કારણ શું? એનું કારણ શું? જે અમારી સ્થિતિ છે એ એમ વિશુદ્ધ આત્મા પ્રગટની સ્થિતિ તો નથી. હા, તો વિશુદ્ધ આત્માની સ્થિતિ નથી એટલે તમે એવો પ્રશ્ન ન કરી શકો. તમે એવો પ્રશ્ન કરી શકો કે અત્યારે આ બધું લાગ્યું છે, તો લાગવામાંથી મુક્તિ કેવી રીતે થાય? ઈ વસ્તુ કઈક બરાબર છે, પણ એ આત્મા શુદ્ધ હતો ને હવે એને કેવી રીતે લાગી ગયું, ઈ વસ્તુ ખોટી છે. પ્રશ્ન જે જગ્યાએથી તમે કરો છો એ જગ્યાએ એને ખબર નથી કે આત્મા શુદ્ધ છે. તમે જે જગ્યાએ અત્યારે છો એને ખબર નથી ભગવાન આત્મા શુદ્ધ છે, એની ખબર નથી. હવે એ પ્રશ્ન કરે છે કે પેલા આત્મા શુદ્ધ હતો અને અશુદ્ધ કેવી રીતે થઈ ગયો? હવે એને ખબર જ નથી પેલા શુદ્ધ હતો, એ ખબર જ નથી. તો હવે એનો પ્રશ્ન તો વ્યાજબી ન કહેવાય ને. અચ્છા, હવે એનો પ્રશ્ન તો વ્યાજબી નથી, છતાં હવે આપણે એને ગોતવું હોય તો એવી રીતે ગોતી શકીએ. પછી કે એક કોન્શિયસનેસ છે, એક અવેરનેસ છે એનાથી નીચે, અને એક એટેન્શન છે. હવે આ એટેન્શન છે ને એ ઓની હારે ચોટી ગયું છે. આગ્રહ હારે, માન્યતા હારે, દ્રશ્ય હારે, ઈગો હારે, બિલીફ સિસ્ટમ હારે એ જોઈન્ટ થઈ ગયું છે એટેન્શન. હવે આ એટેન્શન છે આ એટેન્શન નો ભાગ ડિવાઇન નો છે, પણ ડિવાઇન નો ભાગ છે એ મન હારે આઈડેન્ટિફાઈ થઈ ગયો છે. જે આપણે સંસ્કારો આવ્યા એ સંસ્કારોની સાથે એટેન્શન ચોટી ગયું છે. હવે આ એટેન્શન ચોટી ગયું છે એને છોડાવવાનું છે. જે એટેન્શન દ્રશ્ય સાથે ચોટી ગયું છે એને છોડાવવાની પ્રક્રિયા કરવાની છે. એટલે આ એનો પ્રક્રિયા છે કે આત્મા તો એક બાજુ રહી ગયો, કોન્શિયસનેસ એક બાજુ છે, અવેરનેસ એક બાજુ છે, એને કાંઈ નથી. ખાલી એટેન્શનની જે જગ્યા છે એ એટેન્શનની જગ્યાએથી એટેન્શન એવું મિડલ બિંદુ છે કે જે મિડલ બિંદુ દ્રશ્ય તરફ પણ જઈ શકે ને અદ્રશ્ય તરફ પણ જઈ શકે એવું બિંદુ છે આ એટેન્શન નું. હવે આ એટેન્શન નું બિંદુ જયારે આમ દ્રશ્ય તરફ ગતિ કરે છે એટલે ફસાઈ જાય, જીવાત્મા થઈ જાય છે, અને આમ બેગ જાય છે તો શુદ્ધાત્મા તરફ ગતિ કરે છે. અવેરનેસ ને કોન્શિયસનેસ તરફ જાય તો એ તરફ ગતિ કરે છે.
ભગવાન આમ એક તો સામે એવો થાય ને કે એને પોતાએ એક વખત આ સ્વીકારેલું હશે ને, નહીંતર આટલી વસ્તુમાં આ બધી વસ્તુ હવે સવાલ ઈ અત્યારે તમે જે સવાલ કરો છો એ તમને જયારે જ્ઞાન થશે ત્યારે ઉડી જશે. એટલે અત્યારનો તમારો સવાલ છે એ સાચો નથી. તમે ખાલી આટલી શોધ કરો કે આપણે ફસાઈ ગયા છીએ એમાંથી નીકળવું કેવી રીતે, એટલે બાકી જયારે જવાબ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણો પ્રશ્ન જ ખોટો હતો. આત્મા અત્યારે અશુદ્ધ નથી, પેલા અશુદ્ધ નહોતો અને હવે પછી અશુદ્ધ નથી. હવે પ્રોબ્લેમ આત્માની અંદર કે એની અંદર નથી. હવે જ્યાં પ્રોબ્લેમ છે ત્યાંથી આપણે કામ કરવું છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં અત્યારે આત્મા નથી બંધાયેલો, પેલા તો શું અત્યારે નથી બંધાયેલો. એટલે એ જગ્યાએ જવાનું છે. જયારે આપણને ખબર પડે કે આ જગ્યાએ જાય ત્યારે ખબર પડે કે એનામાં નહોતું, આ તો એક થોડી વાર માટેની ભ્રાંતિ હતી. એ ટાઈપની વસ્તુ. ભગવાન અત્યારે અમે જે અમારા લેવલે જે એને છોડાવવા માટેની જે મહેનત કરીએ છીએ કે જે બ્રહ્મ પુરુષોએ જે માર્ગ બતાવ્યો છે પ્રમાણે, તો ભગવાન આનું જે અમારું પ્રેરક બળ છે એ કયું કહેવાય? અમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાંથી કયું કહેવાય? કે એ મને નથી જતું બહુ, તમે પ્રામાણિકતાથી કહો કે એનું પ્રેરક બળ શું છે કે કઈ વસ્તુ મને કહે છે કારણ છોડાવે મને? એટલે પ્રેરક બળ અત્યારે તો કોઈ છે નહીં કે આમાંથી છૂટી જા. પ્રેરક બળ તો એમ કે છે કે જે દ્રશ્ય વસ્તુ છે એમાં જે ચોટેલી વસ્તુ છે એમાં જ તું ચોટેલો રે, તું એમાં બહાર ન નીકળે. એમ અત્યારની વસ્તુ એમ કે છે. અત્યારની જે વસ્તુ છે એમ, એટલે તમને એવું લાગે ખરું કે તમે એમાંથી છૂટી જવા માંગો છો, પણ તમને કેટલી ભૌતિક વસ્તુઓ ગમે છે, કેટલાક ભૌતિક આપણે શું કહેવાય, આપણને એટેન્શન ગમે છે, એન્ટરટેનમેન્ટ ગમે છે, એ બધું આપણને ગમે છે એમ, એ ટાઈપની વસ્તુ. હવે એ આપણને ગમે છે ને આપણને એવું લાગે છે કે આપણે આધ્યાત્મ તરફ ગતિ કરી રહ્યા છીએ. આપણા અણુ પરમાણુને જે ગમે છે એવું વ્યવહાર વર્તન આપણે કરીએ છીએ અને આપણે એમ માની છીએ કે આધ્યાત્મ તરફ મારી ગતિ છે. આમાં કોઈ પ્રશ્ન હોય તો કરીએ. એટલે આમ દેખીતી રીતે તમે સાધના કરતા આધ્યાત્મ નહીં દેખાય, પણ આંતરિક રીતે જે સ્થૂળ સૂક્ષ્મ જે અણુ પરમાણુ છે ને એની અંદર આપણે ચોટેલા હોય. આપણે આગળ વેલ્યુ એની હોય. એટલે ભગવાન આનો એક અર્થ એવો થશે કે જ્યાં સુધી હાયર નો ટચ ન થાય ત્યાં સુધી અમે આ લોઅર ને ન છોડીએ. ના, હાયર નો ટચ થવા પેલા લોઅર તમને ગમતું ન હોવું જોઈએ. અત્યારે લોઅર ગમે છે અને હાયર નો દેખાવ કરી છે આપણે. લોઅર તમને ગમવું ન જોઈએ. અત્યારે લોઅર ગમે છે અને હાયર આપણી ફિલોસોફી છે. એટલે આપણું અત્યારે લોઅર છે એ પ્રેરક બળ છે, હાયર છે એ તો ખાલી આદર્શ છે, આઈડિયલ છે. એટલે એનો તાપ લાગે તો ઓબ્ઝર્વેશન બહુ પાવરફુલ થાય ને તમને તાપ લાગે લોઅર નો. આપણે આખો દિવસ કોઈને કોઈ રીતે આપણું સપ્રેશન કરી બીજા એ સારો વ્યવહાર કરવા જાય છે, ક્યાંક આપણું હાલતું હોય તો આપણે એને દબાવવા જાય છે. એ આખો દિવસ કોઈને કોઈ પ્રકારના ફરિયાદો અને એવું બધું રહેતું હોય છે કે, અને એ બધી વસ્તુ છે આ લોઅર પ્રકારમાં આ બધી વસ્તુઓ ચાલતી રહે છે અને એનો સંઘર્ષ આપણને લાગતો નથી. આપણને એ બહુ ભારે લાગતું નથી કે તો ઠીક, એ તો એમ જ હોય એમ, એ ટાઈપની વસ્તુ. એટલે રાગ કરી તો એના દ્વારા શું થાય, દ્વેષ કરી તો એના દ્વારા શું થાય, હિંસા કરી તો એના દ્વારા શું થાય, આગ્રહ રાખી તો એના દ્વારા શું થાય, એનો તાપ આપણને. એટલે જયારે બનતું હોય ત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય તો તાપ લાગે અને તો આપણે એને છોડવા તૈયાર થાય એમ. હમણાં તમે જે વાત કરી આવું બનતું હોય ત્યારે પછી જે ભવિષ્યમાં હોય તો જ હમણાં મેં વિડીયો જોયો, આ મેસેજ મોકલી એમ કે બનતું હોય ત્યારે તમને ખબર પડે
અથવા એની અસર શરૂ થાય ત્યારે જો તમને ખબર પડે તો એ પ્રેઝન્ટ મોમેન્ટમાં એમ કહેવાય એવા મતલબનું કંઈક છે. Something that's happening at this moment, if you experience irritation about something that's happening at this moment, that means you are not totally aligned with the present moment. There was something in you that reacted. So that irritation becomes your experience of this moment. So you missed your first chance of immediately accepting the isness of this moment, the situation you are in. Accepting doesn't mean you cannot take action. Sometimes action is necessary or possible, but let the action come out of a prior oneness with the present moment, so the action is not reactive, but is an intelligent, wise response to the situation. Then you have a second chance. Your second chance is to notice the irritation that has arisen in you and to accept that you are irritated. Then that becomes your experience of the present moment. That means the irritation cannot survive very long in you. That's happening at this moment. It means you are not totally aligned with the present moment. There was something in you that reacted. So then the irritation becomes your experience of this moment. So you missed your first chance. You must first એટલે આની અંદર જો પેલું કે છે ફરીથી happening at this moment, that means you are not totally aligned with the present moment. Something in you that reacted. So then એટલે something જે રિએક્ટ કરે છે એ પ્રેઝન્ટ મોમેન્ટ હારે એલાઇન કરવા દેતું નથી એમ કે છે. પેલું સ્ટેજ એને બતાવ્યું કે તમારો પ્રેઝન્ટ મોમેન્ટ માત્ર હોવ તો આ હા એટલે રિએક્શન તો પ્રેઝન્ટ મોમેન્ટ ચૂકી ગયા. બરાબર. પણ હવે તમને ઇરિટેશન થયું ના થયું ને ઇટ મીન્સ ધેટ કે યુ હેવ તમે ચૂકી ગયા. અરે એક પ્રસંગ તમે ચૂકી, એક ચાન્સ તો ચૂકી. હવે બીજો ચાન્સ શું છે તો કે એનો હા you missed your first chance. Immediately accepting the isness of this moment, the situation you are in. Accepting doesn't mean you cannot take action. Sometimes action is necessary or possible, but let the action come out of a prior oneness with the present moment, so the action is not reactive, but is an intelligent, wise response to the situation. Then you have a second chance. સેકન્ડ ચાન્સ શું છે? સેકન્ડ ચાન્સ શું છે? એ ઇરિટેશન તમને થાય છે તમે એક્સેપ્ટ કરી લો કે હું જ ઇરિટેશન. બરાબર. તો ઈ ત્યાં એમ કેવો શું થવાનું છે એવું થઈ સેકન્ડ ચાન્સ છે તો એ પ્રેઝન્ટ મોમેન્ટ કહેવાય. Immediately accepting the isness of this moment, the situation you are in. Accepting doesn't mean you cannot take action. Sometimes action is necessary or possible, but let the action come out of a prior oneness with the present moment, so that the action is not reactive, but is an intelligent, wise response to the situation. સિચ્યુએશન ને અનુકૂળ પ્રત્યુત્તર, સિચ્યુએશન ને અનુકૂળ પ્રત્યુત્તર જવાબ એમ. Your second chance is to notice the irritation that has arisen in you and to accept that you are irritated. Then that becomes your experience of the present moment. That means the irritation cannot survive very long in you, especially if you don't feed it anymore with your thoughts. You just notice it living in you, and then you accept that you feel irritated. Acceptance dissolves unpleasant states very quickly. You experience irritation. એટલે ઈ એક એક્સેપ્ટન્સ કે છે, એક્સેપ્ટન્સ કે છે. નોટિસ કરે હા એટલે હા બોલો. પેલું એને એમ બતાવ્યું કે પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર તમારે છો. હવે કોઈ વસ્તુના વિચારમાં તમે વહી ગયા, ગાડી એવી તમારી ઓકે થઈ એની બાજુ ગઈ છે, તો જ્યાંથી હવે તમારી ઇરિટેશન કે વોટ એવર જે થયું કોઈ વિચારના માધ્યમથી થયું છે, ત્યાં આગળ હવે તમે જો વાકેફ થઈ જાવ છો તો એ જે મોટી શૃંખલા બને છે એની અટકી જશે અને વળી પાછા તમે ટ્રેક ઉપર આવી ગયા. ઇરિટેશન પ્રત્યેની સજા અત્યારે આ મોમેન્ટ આ વસ્તુ મારી અંદર ઘટિત ચાલુ થઈ ગઈ છે તો તમે પાછા પ્રેઝન્ટ મોમેન્ટ અપદેશમાં આવ્યા. ના એટલે પેલો ચાન્સ તમે રિએક્શન કરો છો ત્યાં ગુમાવો છો, રિએક્શન કરો છો ત્યાં બીજે. ઇરિટેશન એમ ક્યાંથી ચાલુ થાય છે? આપણે 4 આગળ સેકન્ડ નું હા
કે ઇરિટેશન ચાલુ થાય ને ત્યારે તમે રિએક્શન કરો એટલે પહેલો ચાન્સ ગુમાવી દો છો. બરાબર. અને બીજું એને એક્સેપ્ટન્સ કીધું કે હા. હવે ધારો કે પહેલો ચાન્સ તો તમે ગુમાવી દીધો છો, હા. ઇફેક્ટ તો ઉભી થઈ જ ગઈ છે. હવે તમે ઇઝનેસ ને પાછા એને જોઈ લ્યો છો અથવા એને સ્વીકારી લ્યો છો ત્યારે પાછો સેકન્ડ ચાન્સ બને છે અને એ ધીમે ધીમે આને ડિઝોલ્વ કરી દે છે. એટલે એનું એક્સેપ્ટન્સ જ પ્રેઝન્ટ મોમેન્ટ છે. પ્રેઝન્ટ મોમેન્ટ આ બેસ્ટ છે. ના એટલે એક્સેપ્ટન્સ પછી પેલા વાકેફ થવું એ વાત કરે છે. વાકેફ થવાની વાત કરે છે કે મારી અંદર ઇરિટેશન છે એનું એક્સેપ્ટન્સ થવું જોઈએ. એટલે આપણે એવી અવસ્થામાં હોય છે કે એક્સેપ્ટન્સ ને બદલે આપણે જસ્ટિફિકેશન હોય છે. ત્યાં એક્સેપ્ટન્સ નથી હોતું. આ તો આપણે જોવાનું છે. કોઈ બીજા લોકો બતાવે છે તો પણ આપણે એ જોવા તૈયાર નથી, જસ્ટિફાઈ કરીશ. આપણી મિસ્ટેક છે એની આપણી મિસ્ટેક દેખાતી નથી, એને જસ્ટિફાઈ કરી છે આપણે. આમ જનરલ એ ટાઈપનું. એટલે પેલું તો રિએક્ટ થયું એટલે એમ કે આમ આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં પહેલા સ્ટેપમાં પણ ઈ પછી સેકન્ડ ચાન્સમાં એમ કહે છે કે તમે જો વાકેફ થઈ ગયા કે તમે ઇરિટેટેડ છો એનાથી તો વાકેફ થઈ ગયા તો એમ કે ઈ ત્યાંથી પૂરું થવાનું વાકેફ થવું. ના એટલે ઈ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ થયું. આ જે આપણે એક્સેપ્ટન્સ કરીને ઈ સ્ટાર્ટિંગ. કારણ કે આપણે એક્સેપ્ટ જ ન કરી શકીએ કે આપણી અંદર ભૂલ હોય. આમ જોઈ તો આપણે એક્સેપ્ટ જ ન કરી શકીએ કે આપણી ભૂલ હોય. એટલે આપણે કોઈને કોઈ રીતે એને જસ્ટિફાઈ કરવાની બધાના કારણોમાં કરીએ કે આમ ને તેમ. એટલે આ બહુ મહત્વનો પોઈન્ટ છે. આમ મહત્વનો પોઈન્ટ એટલે લગભગ જાગૃતિ સ્વયં તરફ ભૂલની સ્વયં ભૂલ થઈ છે એના તરફ જાતો જ નથી, એને જસ્ટિફાઈ કરે છે એ ટાઈપની. આજ મેટરની અંદર આપ બહુ ડેપ્થ આવેલા છે. હા. જો એને એમ વાત કરી કે પેલું વસ્તુ છે કે પ્રેઝન્ટ મોમેન્ટ શું છે તો કે આ એક ટ્રેક છે. તમારી ગાડી હાલે છે એ એક્ઝિસ્ટન્સની જે રિધમ છે એમાં તમે ત્યાં છો. પછી બીજી વસ્તુ તો કે તમે હવે વિચારમાં ગયા તો ત્યાંથી ઇરિટેશન ને બધું લઈ આવ્યા એ હવે તમે પ્રકૃતિ બાજુ વહી ગયા. બરાબર. પછી ત્રીજી વસ્તુ શું બને છે કે તમે એનાથી વાકેફ થઈ જાવ છો, તમને ખબર પડી જાય છે તો તમે પાછા ટ્રેક ઉપર છો, ભલે તમે ગયા. પણ હવે તમે એમ નથી કરતા એના બોળ આપવાનું જો ચાલુ રાખો છો તો હવે વિચારોમાં વૃંદાવનમાં ક્યાંય પહોંચી જાવ. હા એ બરાબર છે. આપસી બોલ્યા હતા કે હું છું અને કા વિચાર છે. બરાબર. એટલે આમાં મને એમ લાગે કે એને બે સ્ટેપ બતાવ્યા છે કે એક ઘટના બને છે તો અંદર ચાલુ થાય છે કે વિચારો શું છે. તો પહેલા સ્ટેપમાં હજી તમે દાખલા તરીકે જાગૃતિમાં નથી તો ઇરિટેશન છે એ ચાલુ થયું. એક પ્રકારે ઘટના બની છે ભવિષ્ય ભૂતકાળમાં બની હોય અથવા અત્યારે બની હોય. આ ક્ષણ ઈ ક્ષણે વાકેફ નથી, તમારી અંદર હોશ નથી, ત્યારે તમે બેહોશ છો તો ઇરિટેશન આવી ગયું. જો હોત તો ઇરિટેશન સામે તરત જ કામ થઈ જાય. પણ એ આવી ગયું પહેલા સ્ટેપમાં. અને દાખલા તરીકે આવી જ ગયું છે અંદર ચિત્તની અંદર ઇફેક્ટ કરી દીધી છે એને, તો પછી તમારી પાસે બીજો ચાન્સ છે કે એને તમે સ્વીકારો. સ્વીકારવું એ પાછી પ્રેઝન્ટ મોમેન્ટ છે. હા, પાછી પ્રેઝન્ટ મોમેન્ટ. બરાબર. એક્ઝેક્ટ. એમ છે, એક્ઝેક્ટ છે. આપણી અંદર સ્વયંનો બચાવ કરવાની જે પ્રક્રિયા છે ને એ આપણની ભૂલને સ્વીકારે. એટલે આ સેકન્ડ ટાઈપની જાગૃતિ બહુ સારી ક્વોલિટી કહેવાય કે જેની અંદર કમસે કમ મને મારે ભૂલથી હું વાકેફ થાવ છું. ભૂલથી વાકેફ થાવ છું. આમ જનરલી આપણું જે ડિફેન્સ સિસ્ટમ છે મશીન આપણું, એ તો જસ્ટિફિકેશન ને પોતાનો તો બચાવ જ કરશે. એટલે જ કઉ છું. એટલે એ અઘરામાં અઘરું છે. કા બચાવ કરો કા તમે આ જગ્યાએ એક્સેપ્ટન્સ કરો એમ. એટલે એક્સેપ્ટન્સ તો ભગવાન બહુ એટલે એક્સેપ્ટન્સ એટલે ખાલી નાનકડું એક્સેપ્ટન્સ છે. આમ એમાં બીજું કઈ નથી કે છે મારામાં, બસ એટલું જ, બીજું કઈ નથી એમાં. એટલે ઓલું રિએક્શન છે ને, રિએક્શનમાં તો ટાઈમ પસાર થઈ ગયો એટલે એ તો વયું ગયું. હવે એ રિએક્શન ની ઇફેક્ટ જે થાય છે ને એનાથી વાકેફ થવું ઈ આ સેકન્ડ છે. રિએક્શનમાં તો ચૂકાઈ ગયું.
અને રિએક્શન પછીની જે અવસ્થા છે કે એની અંદર અંતઃકરણ કોઈ પ્રકારની કઈક બગાડ થયો છે, તો એ બગાડથી વાકેફ થવું ને એ વસ્તુ કે છે. વાકેફ થવું ને જસ્ટિફિકેશન ને તોડશે. વાકેફ થવાની જે પ્રક્રિયા છે ને એ જે જસ્ટિફાઈ કરવાની પ્રક્રિયા છે ને તોડશે, તો પાછળ જવાની પ્રક્રિયા સારી થશે. એટલે જે અત્યારે જે છે એના ઉપર આપણે આવરણો ઉભા કરીશું. આપણે ખરેખર જે છે એને ભેદીને અંદર જવાનું છે. હવે દાખલા તરીકે જે છે ઇરિટેશન છે, હવે એનો જસ્ટિફિકેશન કરીએ આપણે કે એને એમ કહીએ કે આ બરાબર છે, તો પછી આપણે જે સપાટી ઉપર એના વિશેના જે અભિપ્રાયો છે એનાથી બંધાયેલા છે. એટલે હવે આપણે જે ઇરિટેશન ખુદ પોતે છે એને તમે જોઈ નહીં શકો, એની ઊંડાઈમાં એની ગહેરાઈમાં એ શું છે એમાં તમે નહીં જઈ શકો. એમ એ ટાઈપની વસ્તુ. આની અંદર શું થાય, પ્રકૃતિએ એવું રાખેલું છે કે એને કપડા ઓઢેલા છે, રાગના, દ્વેષના, ભયના, ઘૃણાના, કોઈ પણ. હવે તમે જેમ જેમ એને ભેદતા જાવ ને એના મૂળિયા સુધી તમે જાતા જાવ. એમ હેરી પણ તમારે અત્યારે જે છે એની અંદર પ્રવેશ કરવાનો છે. અત્યારે જે છે એની અંદર પ્રવેશ કરવાનો. હવે નકર શું થાય, તમે એની અંદર પ્રવેશ કરતા પહેલા તમારા અભિપ્રાયો, તમારી માન્યતાઓ છે એને કલર કરવા જ જશે, એટલે એને ભેદી નહીં શકે. એ એક વસ્તુ યાદ. એટલે તમારામાંથી તમે જે જીવન જીવતા હશો એમાં કોઈને કોઈ પ્રસંગો હોવાથી હાન લગીને બનતા હશે, ત્યારે આપણે જવાબદારી કોના ઉપર નાખીએ છીએ? જયારે પ્રસંગો બનતા હોય, અનુકૂળતા પ્રતિકૂળતા પેદા થતી હોય ત્યારે શું થતું હોય? પ્રસંગોમાં તો કઈ ને કઈ ઉતાર ચડાવ તો કઈક હશે. આપણા તરફથી હોય તો સારું હોય આપણે કહીએ, બાકી તો સાંભળવા એટલે એ ટાઈપ તારો વાંક છે. એટલે એના વાંકમાં આપણો વાંક દબાઈ જાય, એનો વાંક ગોતી છે. એટલે હવે આપણે તો બદલાવાના નથી. હવે સામે વાળો બદલાય અને સામે વાળો આપણી રાહ જોવે છે કે તમે બદલાવ. એટલે બે જણા એકબીજાની રાહ જોવે છે કે આ બદલાઈ જાય અથવા આ બદલાઈ જાય, એટલે કોઈ બદલાવાનું નથી. ના એટલે મૌન એટલે જવાબ ભલે ગમે કઈ ગઈ આપણે, એનો કઈ પ્રોબ્લેમ નથી, પણ અંદરથી ખબર હોય કે પ્રોબ્લેમ અહીંયા છે. એટલે આમાં જવાબ ન દેવાય ને એવું નથી. જવાબ દઈ પણ આપણે અંદર બળતરા ન થાય એવી રીતે દેવાના છે. અંદરની પરિસ્થિતિ વાત. હા, અંદરની પરિસ્થિતિ વાત. અને કુદરત બીજા લોકોને કેટલા વાંક છે એ નથી બતાવવા માંગતા. એ તમને એમ કે છે કે તમે એ બધું છોડો, તમે તમારી તરફ જોશો ને તો તમે પરિશુદ્ધ થઈ જશો. ભગવાન આવી જે પરિસ્થિતિ ઉભી થાય છે કોઈ પણ સાથે કોન્ફ્લિક્ટ સતત થતી હોય છે, તો એ પરિસ્થિતિમાં વાકેફ થવાનું છે. એ પરિસ્થિતિમાં આપણું ઓબ્ઝર્વેશન કરવાનું છે કે આપણો પોતાનો ક્યાં પ્રોબ્લેમ છે. ના એટલે રિયલ સેન્સમાં તમને એમ સેન્સ થવું જોઈએ કે આ ફોલ્ટ છે, આ આપણી છે ફોલ્ટ, મારી પોતાની ફોલ્ટ છે એવું લાગવું જોઈએ.
એટલે જ ભગવાન પરિસ્થિતિ આવી રીતે ઊભી કરે છે. ના એટલે એમ નહીં, એટલે જયારે તમે ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે એમ લાગ્યું કે ફોલ્ટ આ જગ્યાએ મારી છે, બસ એ ટાઈપ મારી છે એના કરતા યંત્રમાં છે એમ તમે કહો તો વધારે સારું. એમાં શું આપણે જે જોવે છે એના તરફ ગતિ જ નથી કરતા, જોવાય છે એના તરફ ગતિ કરતા હોય આપણે બધા. જોવે છે એને અડવાઈ માંગતા ન હોય એ ટાઈપની વસ્તુ. જ્યારે જોવાય છે ત્યારે બે વસ્તુ હોય છે, જોવાની વસ્તુ અને જોનાર. તો આપણું ધ્યાન તો જોનાર તરફ જ હોય છે. એટલે જ્યાં લગીન જોનારને જોવામાં નહીં આવે ત્યાં લગીન તો આ પ્રશ્ન સમસ્યાઓ ઉકેલ નથી થવાનો. એટલે આપણે જે જોનાર છે એને જોવાનો છે. અને આ જોનારને જોવા માટે તો સ્ટાર્ટિંગ પોઈન્ટ જ છે તે તમારે એટેન્શન ને તમે જોઈ શકો કે ન જોઈ શકો. એટેન્શન માંથી અહીંયા આવી ગયું તો ખબર પડે છે કે નથી. એવું એટેન્શન એટલે ભાન. તો તમને ભાન તરફ નજર જાય તો તમને અહોભાવ થઈ જાય કે આ ભાન દ્વારા આ જણાણું છે, આ કઈ નથી. ભાન જ મુખ્ય છે. ભાન ન હોય તો કઈ ખબર જ ન પડે. એટલે આને કોણ જોવા માંગે છે? આ જેના દ્વારા જોવાય છે એને કોણ જોવા માંગે છે? અત્યારે અહીંયા લગીની યાત્રા કરી કે ભાઈ રિએક્શન થઈ જાય ઈ નહીં, એના તમે વાકેફ થાવ એની વાત આવે છે કે તમે એનાથી વાકેફ થાવ કે તમારી અંદર આ છે. એટલે ઈ યાત્રા આપણી અંદરનો જે શુદ્ધ જે તત્વ છે એના તરફની યાત્રા આપણી ચાલે છે. હવે એના શુદ્ધની યાત્રાની અંદર તમારે જોવાનું છે. તમે હંમેશા આ બાજુ જ જોતા રહેશો, ઓબ્જેક્ટને જ જોતા રહેશો, ઓબ્જેક્ટને જ જોતા રહેશો. ઓબ્જેક્ટની હારે તમારો ઇન્ટરેસ્ટ એવો હોવો જોઈએ કે ઓબ્જેક્ટને જે પ્રકાશ કરે છે એના તરફ પણ મારી દ્રષ્ટિ જાય. એટલે જે સમયે તમને કઈક વસ્તુનું જ્ઞાન થાય છે, ઓબ્જેક્ટનું જ્ઞાન થાય છે, ત્યારે ઓલો પ્રકાશક ન હોય તો ન થાય. તો એ પ્રકાશક તરફ તમારો ફોકસ નથી જતો એટલે એના પ્રત્યેનો અહોભાવ નથી થતો. અને જુદાપણું છે એ જુદાપણું વાસ્તવિક આ જુદાપણું છે. હોવાપણાનો અહેસાસ તમને ન થાય ત્યાં લગી જુદાપણાનો અહેસાસ ન થાય. માનો ખરા કે હું આનાથી જુદો છું, પણ એ જુદાપણાનો અહેસાસ જ નથી કર્યો આપણે તો. એટલે આ એક મહત્વનો પોઈન્ટ છે. તમને કઈ પણ એટલે તમારે પ્રતિક્ષણે આત્મા પોતે હોય પેલા હાજર હોય. કઈ પણ અત્યારે સાંભળો છો તો આત્માનું હોવાપણું પેલા જ છે, પછી ઇન્ટરપ્રિટેશન પાછળથી છે. એટલે એની હાજરી હોય તો જ ભાન થઈ શકે. આ હાજરી ઉપર તમારે ફોકસ કરવાનો છે. હાજરી ઉપર તો હાજરી શું છે? અહીં અંધારું હોય ને કઈ દેખાતું ન હોય અને લાઈટ કરી તો બધું દેખાવા માંડે. પણ બધું દેખાવા માંડે એની અંદર શું થાય કે આ પ્રકાશ છે એ બીજાને પ્રકાશે, પોતાને ન પ્રકાશે. એટલે અહીંયા પ્રોબ્લેમ એવો છે કે આપણને દેખાય આ બાજુ બધું, પણ આ બાજુ કઈ ના દેખાય. એમાં હું તમારે નક્કર પગલા લેવા પડે કે આ જે અનુભવ પ્રેઝન્સ એટલે જ્ઞાન પેલું અને પછી હકીકત. એટલે બે હારે હાલે. એક સત્ય હાલે ને એક ફેક્ટ, બે સાયમલ્ટેનિયસલી હાલે. પેલું સત્ય પ્રકાશ કરે અને પછી ફેક્ટ છે એનું વિશ્લેષણ થાય. એટલે સત્ય છુપાતું રહીએ, ફેક દેખાતું રહીએ. સત્ય ન દેખાય, ફેક દેખાય. અને સત્ય ફેક ને દેખાડાયું છે. સત્ય ન હોત તો ફેક તથ્ય દેખાત નહીં. તો તથ્ય છે એ વાસ્તવિક લાગે છે, સત્ય ન હોય ન બરાબર લાગે છે.